એઓને બંને હાથ ઊંચા કરીને એક સાથે ભારત માતા કી વંદે જય શ્રી રામ. અવાજમાં દમ તો છે. લખું જ નથી ખેડા સીટ પાછળ કે લખું ને કઈ સીટ છે ખેડા છે લોકસભા. અચ્છા ઉપર છે લાઇટના રિફ્લેક્શનમાં. જો ભાઈ હું ભાષણ કરવા નથી આવ્યો, તમારી સાથે વાત કરવાનો છું. એટલે ટુ વે ચલાવીશું આપણે, ચાલશે ને? આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત કેન્દ્ર સરકારના આદરણીય રાજ્ય કક્ષાના મંત્રીશ્રી તથા ઉમેદવાર ખેડા લોકસભાના શ્રી દેવસિંહ ચૌહાણજી, પ્રદેશના ઉપાધ્યક્ષ પૂર્વ રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી ગોરધનભાઈ ઝડપિયા, જિલ્લા પ્રમુખ શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લા પ્રમુખ શ્રી અમદાવાદ શ્રી હર્ષદગીરી ગોસાઈ, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી આપણા સૌના વડીલ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજી, જિલ્લાના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, લોકસભાના પ્રભારી શ્રી જીવરાજભાઈ ચૌહાણ, લોકસભાના સંયોજક શ્રી દશરથભાઈ પટેલ, પ્રદેશના મંત્રી શ્રી શ્રીમતી જાનીબેન વ્યાસ, ધારાસભ્ય શ્રી બીજે પટેલ, ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી, ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર, ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ, ધારાસભ્ય શ્રી સંજયસિંહ મહિડા, ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા, અમૂલના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી અપૂર્વભાઈ પટેલ, જિલ્લાના મહામંત્રી શ્રી અમિતભાઈ ડાભી, જિલ્લાના મહામંત્રી શ્રી રાજેશભાઈ પટેલ, માજી ધારાસભ્યો શ્રી કનુભાઈ ડાભી, શ્રી મણિભાઈ પટેલ, શ્રી ગૌતમભાઈ ચૌહાણ, શ્રી કેસરીજી સોલંકીજી, આદરણીય ડાયસ અને જેમના દર્શન કરવા આવ્યો છે એવા સૌ બૂથ પ્રમુખો, સૌ આગેવાન ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન. આપ સૌને વંદન, આપ સૌને અભિનંદન. બે કારણથી છે કે 2022ની વાત હમણાં ભાઈ શ્રી અજયે કરી કે તમારી પાસે શું નહોતું અને શું તમે એચીવ કર્યું, શું મેળવ્યું. 2022ના ઇલેક્શનમાં અને એના પહેલા પણ આપણે એક સંકલ્પ સાથે ચાલતા હતા. 2022માં તો આપણે 182 સીટ જીતવા માંગતા હતા અને આ મારી તાકાત નહોતી. મારી તો એક સીટ જીતવાની તાકાત નથી, પણ તમારા બધાની તાકાતમાં મને વિશ્વાસ હતો અને એટલે મેં કહ્યું હતું કે 182 સીટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતશે. પરિસ્થિતિ શું થઈ? 156 સીટ આપણે જીત્યા. નેશનલ એક્ઝિક્યુટિવમાં મારે જ્યારે ગુજરાતના રિપોર્ટિંગ કરવાનો મને સમય મળ્યો ત્યારે મેં શરૂઆત કરી કે મારી આંખમાં કદાચ આંસુ દેખાતા નહીં હશે પણ હૃદય રડે છે. બધાને હતું 156 સીટ જીતે પછી કેમ? મેં કીધું 182 કેમ નહીં આવી? દરેક સીટ પર ઉમેદવાર અલગ હોય, તેના કાર્યકર્તા અલગ હોય. કોઈ પણ સીટ ફક્ત હારી જવા માટે આપણે કોઈ ઉમેદવારને આપતા જ નથી. તો આ બધી જ વ્યવસ્થા અલગ અલગ હોવા છતાં 156 સીટ જીતીએ અને 26 સીટ હારી જઈએ તો જો હૃદય પણ ન રડે તો એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ના હોય. મને લાગે તો ખરું જ, પણ તે વખતે જે બોધ લેવાનો છે મારે તમને કહેવું છે કે કેટલાક લોકો બહુ જ વિશ્વાસમાં રહ્યા, કેટલાક લોકોએ આળસ કરી
જે આપણે વાત કરતા હતા કે મહાદેવના કોઈ ગામમાં નક્કી થયું કે મહાદેવના મંદિરે સવારે બધા એક સાથે દૂધ ચડાવવાનું છે. તમારે તો ડેરી છે અહીંયા આટલી મોટી, બધાને એમ થયું કે બધા દૂધ ચડાવવાના છે, હું પાણી ચડાવ્યું તો ક્યાં ફરક પડવાનો છે, ખબર નહીં પડશે. પણ સવારે મહાદેવ પર બધું પાણી જ હતું કે દરેક જણે આવું વિચારેલું કે બધા ચડાવવાના તો હું શું કરા દૂધ ચડાવું. ને એટલે તમારે તકેદારી રાખવા માટે મારે તમને એના ફિગર આપવાના છે કે 2022માં જે ઇલેક્શન થયું એમાં આપ પાર્ટીને કુલ મળીને 40 લાખ મત મળે, કોંગ્રેસના કુલ મળીને 80 લાખ મત મળ્યા, ભારતીય જનતા પાર્ટીને 1,68,00,000 મત મળ્યા. કોંગ્રેસ કરતા અને આપ કરતા લાખ આટલા બધા મત મળ્યા, પણ આપણે 26 સીટ જે હાર્યા ને એમાં કુલ આપણને કેટલા મત ઓછા પડ્યા? 3,05,000. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું સંબોધન, જેમાં તેઓ કહ્યું છે કે આપણે 156 સીટો જીત્યા. ભાઈ છોકરી મારતા હું બહુ ટાઈમ નહીં લઉં તમારો. હું તો સુરતથી આવ્યો, પછી સાવલી ગયો, સાવલીથી આણંદ ગયો, આણંદથી ખેડા આવ્યો, નડિયાદ, હવે ત્યાંથી જઈશ મહેસાણા. હું દરેક લોકસભાની સીટ ઉપર પ્રવાસ કરી રહ્યો છું. જાહેર સભામાં તમને બોલતા આવડતું જ નથી એટલે હું કરતો જ નથી, પણ કાર્યકર્તાઓ સાથે વાત કરવામાં આનંદ પણ આવે છે અને કાર્યકર્તાઓના જુસ્સાથી એક પ્રેરણા પણ મળે છે. ને આજે એટલા જ માટે બૂથ પ્રમુખોને આપ્યા છે કે આ 156 સીટ બી આવીને એનો પહેલો જસ જો કોઈને આપવો હોય તે નરેન્દ્ર મોદી સાહેબને આપવો પડે. એ જ એના અધિકારી છે. એમના વિકાસના કામોને કારણે લોકોના જેમણે જે સ્નેહ, પ્રેમ, વિશ્વાસ જીત્યો છે એના કારણે આપણા ઉમેદવારોની સામે નાના મોટીને ફરિયાદ હશે મતદાતાને, એ પણ ભૂલીને એણે ઉમેદવારને મત આપ્યો, એના કારણે આપણે 156 સીટ પર પહોંચ્યા. બીજો જસ આપવો પડે આપણને આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબને. વર્ષોથી ગુજરાતમાં કામ કરવાને કારણે એમણે દરેક ઉમેદવારની પસંદગીમાં જે પોતાનો મત આપ્યો અને જે માર્ગદર્શન આપ્યું એના કારણે આપણે જીતે એવા ઉમેદવારોને સિલેક્ટ કરી શક્યા. અને એ રીતે બીજો જસ એમને આપવો પડે. બીજો જસ આપવો પડે ગુજરાતના મતદાતા ભાઈ બહેનોને કે એમણે મોદી સાહેબમાં વિશ્વાસ કરીને આ દેશના વિકાસમાં મોદી સાહેબની ઝડપ વધે, ગુજરાત પણ એમાં સહભાગી થાય, એટલા માટે એમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડ્યા, મોદી સાહેબને કારણે જીતાડ્યા. એટલા માટે ત્રીજો જસ મતદાતા ભાઈ બહેનોને આપવો પડે. અને ચોથો જસ કોને આપવાનો? અહીં બેઠેલા સર્વે લોકોને. તમને જસ આપું છું ભાઈ, તમને જસ આપું તો બી તાળી નહીં પાડો તો આવા નગુણા તમે તો નથી, આટલા નગુણા છો. એક બૂથ ઉપર વિસ્તારની અંદર મતદાતા ભાઈ બહેનોનો વિશ્વાસ જીતીને તમે જે એનો સંપર્ક જાળવી રાખ્યો એના કારણે આ 156 સીટ આપણે જીત્યા છે.
આજે પરિસ્થિતિ શું છે? આપણી પાસે 1,13,00,000 જેટલા પ્રાથમિક સદસ્યો છે અને આપણે 74 લાખ જેટલા વેરીફાઈડ પેજ કમિટીના સભ્યો છે. તો આ જે પેજ કમિટીના સભ્યો અને પ્રાથમિક સદસ્યો એ પણ એકબીજા સાથે ક્લેશ થતો હોય, પણ એનો જે મહત્વ છે તમને સમજાવું કે જે પ્રાથમિક સદસ્યો છે, મારા ઘરમાં હું છું, મારી પત્ની છે, મારો દીકરો છે, એની વાઈફ છે, આમ 4-5 જણ દરેક જણ પ્રાથમિક સદસ્ય બની શકે. પણ પેજ કમિટીની વિશેષતા શું છે કે આપણે એક ઘરમાંથી ફક્ત એક જ વ્યક્તિને પેજ કમિટીનો સભ્ય બનાવીએ છીએ. એનો અર્થ એ થયો કે 74 લાખ ઘરોની અંદર આપણી પાસે દરેક ઘરમાં એક આપણો પેજ કમિટીનો સભ્ય છે. એની જવાબદારી શું છે? એની જવાબદારી છે કે પોતાના ઘરના જે એવરેજ 3 મત છે એ પણ એને અપાવવાના અને સાથે સાથે એના પેજ ઉપરના જે મતદાન છે એ પણ થાય કે નહીં એની પર એને ધ્યાન આપવાનું. તો આજે મેં તમને ફિગર કહું ને, 1,68,00,000 મત ભાજપને મળ્યા. મારે આપને એ કેવું છે કે આજે 74 લાખના ઘરમાં ફક્ત 74 લાખના ઘરોમાં જો ફક્ત 3 મતની એવરેજ આવે ને તો બી તમારા કદાચ 2,22,00,000 મતદાતા સાથે તમારો સંપર્ક છે. અને આ જો પેજ કમિટીનો સભ્ય ફક્ત પોતાના ઘરનું મતદાન કરાવી દે તો શું થાય? તો પરિણામ એવું આવે કે 1,68,00,000 મત મળ્યા પછી લગભગ આપણે બીજા 54 લાખ મત બીજા આપણે મેળવીએ. આ દેવસિંહને સામેનો ઉમેદવાર છે ને એની ડિપોઝિટ એને લેવા જવાની જરૂર ના પડે. હવે આપણે તમને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને 3જી વાર પ્રધાનમંત્રી બનાવવા જઈ રહ્યા છો. એ તો બનવાના જ છે. બનવાના કે નહીં? કોઈ હેટ્રિક કરે છે અને ગુજરાતમાં પણ 26માંથી 26 સીટ હું અધ્યક્ષ નહોતો ત્યારે પણ 2 વાર જીત્યા છે. એટલે 3જી વાર ફરી 26માંથી 26 સીટ જીતવી અને ગુજરાત હોય તો કંઈક નવું તો કરે કે નહીં? કરે ને? એટલે દરેક સીટ 5 લાખથી વધારે મતે જીત્યો. હું જે હમણાં પ્રવાસ કરું છું ને એટલે મને જરા લાલચ લાગી એટલે મેં કહ્યું કે ના, હવે થોડાક મત વધારો, હજુ લીડ વધારો. આજે તમને મળ્યા પછી તમારો જે જુસ્સો હતો ને, એક વિધાનસભાના કાર્યકર્તાઓ જે રીતે સૂત્ર પોકારતા હતા, એટલે મને લાગ્યું કે હવે આ કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ તો જમા કરવી જ પડે. મને હમણાં આણંદમાં બધા કાર્યકર્તાઓએ કહ્યું છે કે અમે એ સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ જમા કરીશું. તમારું કેવું છે? એક સાથે બોલું છું, તમારું કેવું છે? સરસ. આ બહુ નાનું કામ છે. તમને એમ લાગે છે કે આ બહુ મુશ્કેલ કામ છે? હું એવું માનું છું કે મને તમારી તાકાતમાં વિશ્વાસ છે કે આ નિશાન પાર પાડવા માટે તમે એકદમ સક્ષમ છો. મેં કહ્યું કે 156 સીટમાં મારું કોઈ યોગદાન હોય, તમે મારો એક મત આપ્યો અને છે કોઈ યોગદાન નથી, પણ તમારા તાકાતને કારણે આ થઈ શક્યું. ત્યારે પણ હું પ્રવાસમાં આવ્યો હતો એટલે મને કહ્યું કે આ મહોદા તો જીતાય જ નહીં, ફલાણી તો જીતાય જ નહીં, આ તો અઘરી છે. મેં કીધું આપણે તો 182 જીતવાની છે, આપણે મહોદાની કે એક સીટની વાત નથી કરતા, બધી જ સીટ જીતવાની છે. ત્યારે કોઈને વિશ્વાસ નહોતો, તમને પણ નહોતો ને? બોલો તો ખરા. વિશ્વાસ હતો તો 156માં અટકી કેમ ગયા? તમે તો બધી જીત્યા. એટલે
આ બધાના નામ મેં વાંચ્યા ને એટલે મને તો ખબર છે કે તમે બધી લઈ આવ્યા છો, પણ જેમ બધી લઈ આવ્યા તેમ તમે કોંગ્રેસના ઉમેદવારની આ વખતે ડિપોઝિટ લેવા જવાની એને તસ્દી ના પડે એટલું કરી દેજો. મોદી સાહેબના સર્વાંગી વિકાસના કારણે તમામ લોકોને સાથે રાખીને આગળ વધવાનો એમનો જે પ્રયાસ છે, સૌનો સાથ સૌનો વિકાસ, આ સૂત્રને કારણે, મોદી સાહેબની ગેરંટીને કારણે આ શક્ય બને એવું છે. આ જ વખતે જો ઇતિહાસ લખાશે અને ઇતિહાસ જો તમે લખી શકો તો ભવિષ્યમાં ઇતિહાસ લખવાની તક કદાચ નહીં મળશે. એટલે તમને કહું છું કે આ વખતે 7મી મે સુધી એક પણ દિવસ તમારે રજા નથી પાડવાની. કોઈએ આળસ નથી કરવાની કે આજે નહીં જાઓ તો શું ફરક પડે. પાણીનો લોટો નહીં નાખતા, દૂધ જ લઈને જવાનું છે, એટલે કામ કરવાનું જ છે. આ વાતને તમે બિલકુલ ગાંઠ વાળીને કરી લો. આ જે સંકલ્પ છે ને અને ડિપોઝિટ જમા કરવાનો કોંગ્રેસનો, એ તમારો સંકલ્પ છે એવું માનીને ચાલો. હું તો પ્રમુખ થયો ને એટલે મને તો કાર્યકર્તાને શું વાત કરે, એટલે મેં કહ્યું કે હું જે કરું છું એમને કહું. એટલે હું સવારે ઉઠું એટલે પહેલાં આંખ ખોલું, પછી પાછી આંખ બંધ કરી દઉં અને પછી એક મનમાં સંકલ્પ કરું કે મારો જન્મ જીતવા માટે થયો છે. મેં ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે પણ આ સંકલ્પ લેવડાવ્યો. તમે લીધો કે નહીં? નહીં લીધો તો એકવાર ફરી લે લો કે મારો જન્મ જીતવા માટે થયો છે. તમારા રોજિંદા જીવનની અંદર પણ તમે આના કારણે એક તાકાતની અનુભૂતિ કરશો. તમારા વેપારમાં, તમારા કામમાં, દરેક જગ્યાએ તમને એનાથી એક ઉર્જા મળશે અને ઉર્જા તમને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પણ મળશે. તો એ તાકાત આપણને મળે છે. મારે તો આપણે કોઈ ભાષણ નથી આપવું, કોઈ મારે ફિગર નથી આપવા. તમે બધા જાણો જ છો, આ મંત્રી છે વર્ષોથી, એ તમારી સાથે વાત કરતા જ હશે. પણ આજે મારે બૂથ પ્રમુખો તમને વિશેષ જવાબદારી આપવાની છે. તમે તૈયાર છો બધા? અહીંયા લગભગ 2600-2700 લોકો બેઠા છે, 1900 લોકો અંદર છે, બહાર લગભગ 700-800 લોકો છે. મારે આ બૂથ પ્રમુખોને એટલું જ કહેવું છે કે હમણાં તો 2:30 વાગ્યા, તમે કદાચ સાંજ સુધી મોડેથી પહોંચશો. કાલે સવારે તમે તમારા બૂથની જે કમિટી છે 14 જણની, કેટલી છે? આ 14-14ને તમારા ઘરે બોલાવી લો. ઘરે જગ્યા ના હોય તો બીજા કોઈ ઘરમાં પત્ની કચકચ કરે, પણ એને કે ભાઈ ભાજપની મિટિંગ છે તો નહીં કરે બેન. એટલું તો તમારા ઘરમાં ચાલતું જ હશે. મારું નથી ઉપજતું ઘરમાં, એટલે કહું છું. છે કોઈ જેનો ઘરમાં ઉપજે છે? આપણે એનું સન્માન કરીએ. બોલો બાપુ, કોઈ નહીં. તો કોઈ પણ જગ્યાએ ભેગા થઈને આ 14 લોકોએ તમારી જે બૂથના જે પેજ છે એ 2 પેજ, માની લો કે 30 પેજ છે એક બૂથમાં, કે 32 છે કે 28 હશે, જે બી હશે. આ 14 જણાને 2 પેજ આપી દો તમે. એટલે દરેક પેજ પર 5-5 પેજ કમિટીના સભ્યો છે ભાઈ. તમારા બૂથમાં 150 સભ્યો બનેલા છે પેજ કમિટીના. જેના નહીં બનાવો ને એ પણ એક દિવસમાં બનાવી દેજો, જેટલા ખૂટતા હોય એટલા. બરાબર ને? હવે આ જે તમે જેને જવાબદારી આપો, માની લો કે બૂથ પ્રમુખ પોતે 2 પેજ લે છે, તો એની પાસે 2 પેજમાં 10 પેજ કમિટીના સભ્યો છે. બૂથ કમિટીનો સભ્ય પોતે, પ્રમુખ પણ પોતે આ 10 જણનો સંપર્ક કરે અને એને સંપર્ક કરતી વખતે તમે જે બધાને પણ સૂચના આપો છો એ તમારે તાકાત ઓછી વાપરવી પડે, એના માટેની આ યોજના છે. તમે આ 14 જણને કાલે આ જે ઝંડીઓ આજે આવી ગઈ છે, આપણે દરેક ઘરે પેજ કમિટીના સભ્ય 150 લોકો હોય તો 150, અને એ સિવાય પણ જે માંગવા તૈયાર હોય, આ દરેકને એક ઝંડીને દંડી આપવાની છે. બને ત્યાં સુધી પ્રયત્ન એવો કરો કે બૂથના જે સભ્યો છે, કમિટી મેમ્બર્સ છે, એ લોકો કોઈના ત્યાં જતા પહેલાં જ પોતાના ઘરની ઝંડી બાંધી દે.